આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે આપ સાંભળશો દેવભૂમિ દ્વારકા જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક છે કરણ જોશી. રાજ્ય સરકાર દ્વારા પ્રવાસન ક્ષેત્રને આગવું સ્થાન અપાવવા આ વર્ષે પણ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરાશે. તેના ભાગરૂપે દેવભૂમિ દ્વારકામાં આગામી 11 જાન્યુઆરીએ બ્લુ ફ્લેગ શિવરાજપુર બીચમાં પતંગોત્સવ યોજાશે. તેના સુચારુ આયોજન અંગે કલેક્ટર કચેરી ખંભાળિયા ખાતે જિલ્લા કલેક્ટર રાજેશ તન્નાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ. તેમાં કલેક્ટરશ્રીએ પતંગ મહોત્સવમાં પતંગબાજો માટે તમામ આગતા સ્વાગતા અને પતંગ મહોત્સવ દરમિયાનની તમામ આનુષંગિક વ્યવસ્થાઓ અંગે વિગત મેળવી જરૂરી સૂચન કર્યા હતા. નવા વર્ષ 2026ના પહેલા દિવસે નાગરિકોમાં માર્ગ સલામતી માટે જાગૃતિ કેળવાય તે હેતુથી ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ સત્તામંડળ અને જિલ્લા માર્ગ સલામતી સમિતિના સભ્યો દ્વારા ખંભાળિયા સ્થિત ધરમપુર તાંતા ટોલનાકા ખાતે વાહન ચાલકોને હેલ્મેટનું વિતરણ કરાયું તેમજ માર્ગ સલામતી અંગે તેમને જાગૃત કરાયા હતા. મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા જિલ્લામાં કલ્યાણપુરની સરકારી વિનયન મહાવિદ્યાલય ખાતે કામકાજના સ્થળે સ્ત્રીઓની જાતીય સતામણી અધિનિયમ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો. તેમાં મહિલાઓને કાયદાકીય અધિકાર અંગે માહિતી અપાઈ તેમજ કાર્યસ્થળે સલામત, સન્માનજનક અને ભયમુક્ત વાતાવરણનું મહત્વ સમજાવાયું. જાતીય સતામણી જેવી ઘટનાઓના કિસ્સામાં શું કાર્યવાહી કરવી તેની પણ માહિતી અપાઈ. આ દરમિયાન દહેજ પ્રતિબંધક અને સંરક્ષણ અધિકારી શ્રી પીપી જાદવે કામકાજના સ્થળે જાતીય સતામણીના વિવિધ સ્વરૂપ, તેની ઓળખ અને મહિલાઓને સમસ્યાઓના કાયદેસરના નિવારણ અંગે વિસ્તૃત ચર્ચા કરી. સાથે જ ઘરેલુ હિંસાના કિસ્સામાં કેવી સહાય અને ઉપાય ઉપલબ્ધ છે તેની સંપૂર્ણ માહિતી આપી હતી. રાષ્ટ્રીય ખેડૂત દિવસ નિમિત્તે ખેડૂતો રાસાયણિક ખેતીની જગ્યાએ પ્રાકૃતિક ખેતી તરફ પ્રેરાય તે હેતુથી ખંભાળિયાની જિલ્લા પંચાયત ખાતે પ્રાકૃતિક ખેતી માટેની તાલીમ યોજાઈ. તેમાં જિલ્લા વિકાસ અધિકારી એબી પાંડોરે વર્તમાન આધુનિક સમયમાં પ્રાકૃતિક ખેતી જરૂરિયાત અને ઝીરો બજેટ ખેતી પાછળ થતો ખર્ચ ઘટાડવા અને રાસાયણિક ખેતીની જગ્યાએ આરોગ્યપ્રદ ખેતપેદાશ ઉત્પાદન કરવા માટે પ્રાકૃતિક ખેતીના મહત્વ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. ખંભાળિયા ખાતે વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ VGRC અંતર્ગત જિલ્લા પંચાયતના પ્રમુખ રીતિબા જાડેજાની અધ્યક્ષતામાં જિલ્લા સ્તરનો કાર્યક્રમ યોજાયો. જિલ્લા સ્તરના કાર્યક્રમમાં 23 ઔદ્યોગિક એકમ સાથે 7,146 કરોડ રૂપિયાથી વધુ રકમના સમજૂતી કરાર થયા. દરમિયાન અધિક ઉદ્યોગ કમિશનર RN ડોડિયાએ કહ્યું, તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2003માં વાયબ્રન્ટ ગુજરાતનો પ્રારંભ કરાવ્યો હતો, જે આજે 2 દાયકા બાદ વટવૃક્ષ બન્યું છે. વાયબ્રન્ટ ગુજરાત માત્ર નામ નથી, પણ રાજ્યના ઔદ્યોગિક વિકાસને પ્રતિબિંબિત કરનારું સીમાચિહ્ન બન્યું છે. ગુજરાત રાજ્ય રમતગમત સત્તામંડળ દ્વારા આયોજિત અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા સંચાલિત સ્પેશિયલ ખેલ મહાકુંભ 2025 સ્પર્ધાનું 1 થી 3 ડિસેમ્બર સુધી યોજાયું હતું. કલ્યાણપુરના નંદાણામાં GMDC હાઈસ્કૂલમાં યોજાયેલી સ્પર્ધામાં જિલ્લાભરમાંથી 120 મનોદિવ્યાંગ, 155 દિવ્યાંગ સહિત 409થી વધુ ખેલાડીએ ભાગ લીધો હતો. તેમાં વયજૂથ મુજબ વિજેતા થયેલા ખેલાડીઓને પહેલા ક્રમાંકે 5,000, બીજા ક્રમાંકે 3,000 તેમજ ત્રીજા ક્રમાંકે 2,000 રૂપિયાનું ઇનામ અપાયું હતું. તેમજ અન્ય ખેલાડીઓને ટી-શર્ટ, ટોપી અને પ્રમાણપત્રથી પ્રોત્સાહિત કરાયા હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું હતું. દેવભૂમિ દ્વારકા સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા છત્તીસગઢની 3 વર્ષથી ગુમ થયેલી યુવતીનું તેમના પરિવાર સાથે સલામત પુનઃમિલન કરાવાયું. એક અજાણી મહિલા 181 હેલ્પલાઇન મારફતે સખી વન સ્ટોપ સેન્ટર જામ ખંભાળિયા ખાતે આશ્રય માટે આવ્યા હતા. ગામના જાગૃત નાગરિકે 181માં ફોન કરીને મહિલા અંગે માહિતી આપતા ટીમે સ્થળ પર પહોંચી મહિલાને બચાવી સેન્ટર ખાતે તેમને આશ્રય આપ્યો હતો, જ્યાં મહિલાનું કાઉન્સેલિંગ કરાતા મહિલા છત્તીસગઢના રાયપુરના વતની હોવાનું જણાયું હતું. છત્તીસગઢ પોલીસની મદદથી આ મહિલાના પરિવાર અને ગામના સરપંચ સાથે સંપર્ક થતા વિગતે ચર્ચા થઈ હતી. મહિલા પોલીસ મથકના PSI JM અગ્રાવતની ઉપસ્થિતિમાં જરૂરી દસ્તાવેજની ખરાઈ બાદ મહિલાને સલામત રીતે તેમના પરિવારને સોંપવામાં આવ્યા હતા. આપ સાંભળી રહ્યા હતા દેવભૂમિ દ્વારકા જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક હતા કરણ જોશી. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.